નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જીતુભાઈ મહેતા છે અંબાજીથી. આપણી શક્તિપીઠ અંબાજી, આપણું શ્રદ્ધા સ્થાન અંબાજી, લાખો લોકો, કરોડો લોકોનું આસ્થા સ્થાન અંબાજી. અને જીતુભાઈ એવા એક ડેરડેવિલ જર્નલિસ્ટ છે જેમની સાથે હું આજે તમારો પરિચય કરાવું છું, જેમને આપણે ઇન્વાઇટ કર્યા છે અને એમણે ટૂંકા સમયની અંદર જ આપણી સાથે વાત કરવા માટેનું સ્વીકાર્યું છે. જીતુભાઈને હું ઘણા વખતથી ઈચ્છતો હતો કે આપણી સાથે જોડાય, કારણ કે દસ્તાવેજો સિવાય એ વાત નથી કરતા. લડાયક માણસ છે, ડેરડેવિલ જર્નલિસ્ટ છે, સાચું બોલવા માટે ટેવાયેલા છે. અને અત્યારે તો જે લોકોને વંચિત કરી દેવામાં આવ્યા છે, જેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે, જેમને છે ને કોઈ આશ્રય સ્થાન નથી આપવામાં આવ્યું. અમદાવાદમાં પણ જીતુભાઈ અમારે ત્યાં એવું જ છે કે રબારી કોલોનીમાં અહીંયા અમદાવાદમાં પણ છે ને એ રીતે તોડફોડ કરવામાં આવી છે. 3 પેઢીઓ જ્યાં રહેતી હતી ત્યાં. અને અંબાજીમાં પણ એ પરિસ્થિતિ છે. માત્ર રબારી સમાજ જ નહીં, આપે જેમ કહ્યું હતું એમ કે બધા જ સમાજોના લોકો એને છે ને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. અને મને લાગે છે કે એક સરમુખત્યાર સરકાર જાણે કે કામે લાગી હોય એવું શાને માટે થઈ રહ્યું છે, એની વાત આપણે જીતુભાઈની સાથે કરવાના છીએ. જીતુભાઈ અંબાજીનો એન્સાઇક્લોપીડિયા છે, વિશ્વકોશ છે. એટલે જીતુભાઈ જે કહેશે એ સાંભળવામાં મને પણ રસ છે, આપણા દર્શકોને પણ રસ પડશે. અને જીતુભાઈને હું નિમંત્રણ આપું છું. જીતુભાઈ, આ શું થઈ રહ્યું છે અંબાજીમાં? સૌથી પ્રથમ તો હું મારો પરિચય આપું. મારું નામ જીતુભાઈ મહેતા. અત્યારે જે 1200 કરોડના વિકાસમાં હાલ તો 89 મકાનો હટ્યા છે, પણ આવનારા ભવિષ્યમાં કેટલા મકાનો જશે એ કોઈને ખબર નથી. એનું એક જ કારણ છે કે વિકાસનો નકશો રાતોરાત તૈયાર થયો નથી. આ વિકાસનો નકશો થતા 12 મહિના લાગ્યા છે, 2 વર્ષ લાગ્યા છે. સરકારે એનું સર્વે કર્યો છે. એ સરકારના સર્વેમાં કેટલા દબાણદારો અસરગ્રસ્ત થાય છે, કેટલા કાયમી પોતાની ખાનગી મિલકત વાળા અસરગ્રસ્ત થાય છે, કેટલી સરકારી મિલકતો આવે છે, કયો રસ્તો કેટલા મીટર પહોળો બનાવવાનો છે, એ તમામ નકશા તૈયાર થઈ ગયા છે. એ પછી કોઈ પણ યોજનાનું કામ ચાલુ થાય. નકશા રાતોરાત બનતા નથી, પરંતુ આ દિવસ સુધી અંબાઈના નાગરિકો જોઈ શકે એ માટે વિકાસ નકશો તૈયાર કરવામાં આવ્યો નથી. આનું પરિણામ શું આવ્યું? રબારીવાસમાં જે 89 મકાનો તૂટ્યા, હવે જે 89 મકાનોમાં આ લોકો આજકાલના કે 10-15 વર્ષથી નથી રહેતા, 50-60-70 વર્ષથી રહે છે. એ મકાન એમના બાપ દાદાએ એમના આવ્યું એટલે લોકોને એમ લાગ્યું કે અમારી માલિકીની છે ના, હમણાં બાપ દાદાએ અમારી આ મિલકત આલી છે. હવે કાયદાની ભાષામાં એ દબાણ કહેવાય, એનો સ્વીકાર કરીએ છીએ. પણ 60 વર્ષથી 70 વર્ષથી જે માણસ રહેતો હોય એ પોતાને તો એવું જ લાગે કે મારું આ મકાન છે. એક મકાન તો એવું તૂટ્યું છે કે એનું આ ફેબ્રુઆરીમાં વસંત પંચમીના વાસ્તુ હતું, એને છાપરામાંથી પતરા કર્યા, પતરામાંથી ધાબુ કર્યું. હું તમને મારું જ ઉદાહરણ આપું કે હું સૌ પ્રથમ નલિયાવાળા મકાનમાં રહેતો હતો. પછી 2 વર્ષ પછી એમાં પતરા લાગ્યા અને ધાબા ઉપર પહોંચતા સુધી મને 12 વર્ષ લાગ્યા. મારી 12 વર્ષની મહેનતની કમાણીથી એક ધાબુ ભર્યું, એનાથી હું અમીર નથી થઈ ગયો. આજે માતાજીની દયાથી જે મેં મકાન મારું પોતાનું લીધું છે, એના માટે મારા બાપ દાદા જે જમીન મૂકી ગયા હતા એમાંથી 1 વીઘો જમીન વેચીને આજે પોતાના મકાનમાં આવ્યો છું. સરકારની ગણતરી એવી હોય કે ધાબાવાળો મકાન એટલે અમીર, એવી ભાષા નથી હતી. કોઈ ધાબાવાળો માણસ રાતોરાત ધાબુ નથી ભરી. આજે ધાબા ભર્યા છે ને એમની આખી બાપ દાદાની જિંદગી કાળી મજૂરી કરી ત્યારે આ ધાબા ભરાયા છે. એવા મકાનો તૂટી ગયા. સૌથી પ્રથમ તો વિકાસનો નકશો, વિકાસ કોના માટે હોય? નાગરિકો માટે. સરકાર માટે વિકાસ હોતો નથી. એ વિકાસનો લાભ નાના માણસનો મળે, નાગરિકોનો મળે. પણ એ જ નાગરિકોનો જો નકશા જોવા ના મળતા હોય વિકાસના, તો પછી એ વિકાસ કોના માટે થાય એ સમજાતું નથી. નકશા જાહેર કરવામાં કેમ વહીવટી તંત્ર અચકાય છે? આનાથી વધારે અસરગ્રસ્તો થવાના છે એવી શંકા કુશંકાઓ આખા અંબાઈમાં છે. આજે આ રબારીવાસ પૂરતો નથી, અંબાઈનો બાટવાસ હોય, અંબાઈનો 1 નંબર વિસ્તાર હોય, અંબાઈનું બ્રહ્મપુરી વિસ્તાર હોય, બધા દબાણદારો છે. અંબાઈમાં એ પરિસ્થિતિ છે કે 4800 ઉપર દબાણદારો રેસિડેન્ટલી છે. આ દબાણો રાતોરાત થયેલા નથી. એક અંબાઈમાં આજથી 22 વર્ષ પહેલા એક જીએમડીસી ના મેનેજર સિંઘ આવ્યા, લોકોની અજ્ઞાનતાનો લાભ લીધો, મેજર પટ્ટી લઈને એમના સિક્યુરિટી સાથે નીકળી જતા હતા. આટલો ભ્રષ્ટ તમારો લોકોને તો આવું સસ્તું મળતું એટલે લોકોની ગેરસોય કે ચલો ભાઈ મારે કોઈ જમીન નથી,
કાયદેસરનો પ્લોટ ખરીદી કેમ નથી, આ સાહેબે મને જમીન આલી છે, એવા મકાનો 500 બની ગયા. એ અધિકારી પર કોઈ એક્શન નહીં લેવાની. આજે અધિકારી રિટાયર્ડ થઈ ગયા છે, એમને જે મળતા બધા લાભો લઈને રિટાયર્ડ થઈ ગયા છે. હવે જયારે આ વિકાસના કોરિડોરમાં મકાનો તૂટશે એટલે જેને મિલકત ઉભી કરી છે એનું નુકસાન થશે. અમારી એક જ વસ્તુની માંગણી છે કે વિકાસ કરો, વિકાસનો કોઈનો વાંધો ના હોય, પરંતુ એનું સર્વે થયું હોય, એમાં લાયક લાભાર્થી લોકો હોય. એનું ધાબાવાળું મકાન હોય તો એની પરિસ્થિતિ જોવો કે એના પાસે કોઈ બીજી મિલકત નથી, એની આજીવિકા સામાન્ય આવકથી ચાલે છે, તો એવા વ્યક્તિઓનો પણ મકાન આલવા. સરકાર એક હમણાં યોજના ચાલે છે 31 જાન્યુઆરી 15 ફેબ્રુઆરી સુધી લંબાઈ છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે વંચિત લાભાર્થીઓનું સર્વે થઈ રહ્યું છે. તો હું પણ અમારી અંબાઈ પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી ચૂંટણી નહીં થઈ એટલે વહીવટદાર સાહેબ પાસે ગયો, સાહેબ અમે કઈ રીતે લાભાર્થીઓ અમને પૂછે છે કે આ ફોર્મ ભરાય છે પંચાયતમાં, તો અમે એમને કઈ રીતે માર્ગદર્શન આપી શકીએ. એટલે સરકાર સર્વે થઈ છે સરકારની યોજના. સાહેબ આ ફોર્મમાં છેલ્લે સરકારના નિયમમાં એવું લખ્યું છે કે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ. જો માલિકીનો પ્લોટ ન હોય તો આમ સહાય મળતી નથી. એટલે સાહેબ કે એ નિયમ ફરજિયાત છે, પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ. તો મેં સાહેબ અંબાઈ શહેર એટલું મોંઘું શહેર છે કે અહીંયા મિનિમમ 15 લાખ રૂપિયા ને વધુમાં વધુ 30 લાખ રૂપિયાનો પ્લોટ 1000 ફૂટનો થાય. જે વ્યક્તિ પાસે પ્લોટ હોય એના 1.5 લાખ રૂપિયાની સરકારી સહાયની જરૂર પડે નહીં. એટલે લોકો અહીંયા ખોટા ધક્કા ખાય છે. એવું મોટું બોર્ડ મારો કે ભાઈ તમારો પ્લોટ હશે તો જ ફોર્મ ભરાશે. લોકો જેમ કે એક વાર સાહેબ પંચાયતમાં રાજસ્થાનમાં કોઈ જાહેરાત ચાલતી હતી, હું વખતે પંચાયતનો સભ્ય હતો, શૌચાલય બનાવવાની યોજના સાહેબ. જાહેરાતોથી કેટલા લોકો આકર્ષિત થાય છે, ખાડો ખોદો અને 2000 રૂપિયા લઈ આવો પંચાયતમાંથી, આવી જાહેરાતો ચાલતી હતી. બરાબર. એટલે અંબાઈમાં લોકોના જેના શૌચાલય હોય ને એ પંચાયતમાં આવતા હતા, લાઈનો લાગતી હતી કે અમારે 3 ફૂટનો ખાડો ખોદી દો, તમને 2000 રૂપિયા આલો. સરકારની ભાઈ તમે ટીવી ઉપર જાહેરાત જોઈ છે, ખાડો ખોદો પ્રથમ 2000 રૂપિયા લઈ આવો. સાહેબ આ પરિસ્થિતિ જાહેરાતોથી થાય છે. જાહેરાતો અને વાસ્તવિકતામાં ખૂબ જ અંતર હોય છે. જો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્લોટ ના હોય, મકાન સહાય મળતી હોય, તો પછી અંબાઈમાં એવા કોઈ અરજદારો નથી કે પોતાની માલિકીના પ્લોટ. પહેલા સાહેબ ગામતળ હતું તો ગામતળમાં ગરસાલના પ્લોટ મળતા 100 ચોરસ વનના. 100 ચોરસ વનના પ્લોટ એની લેન્ડ કમિટી બેસતી તાલુકા પંચાયતમાં, છેલ્લે નિર્ણય કરતી કે આ વ્યક્તિ પાત્રતા ધરાવે, આ વ્યક્તિ પાત્રતા નથી. છેલ્લા 25 વર્ષથી એક પણ રાહતનો પ્લોટ અંબાઈમાં અપાયો નથી, કેમ કે અંબાઈમાં ગામતળ જ નથી. એક સેકન્ડ, તમે બહુ સ્ફોટક વાત કરી રહ્યા છો, તમે બહુ વિસ્ફોટક વાત કરી રહ્યા છો. છેલ્લા કેટલાક વર્ષોથી એક પણ પ્લોટ નથી અપાયો. હા, આ રેકર્ડ વાત છે સાહેબ, રેકર્ડ વાત છે, ઓન રેકર્ડ વાત છે. અંબાઈમાં છેલ્લા 25 વર્ષથી એક પણ ઘરસાલના પ્લોટ અપાયા નથી. હમણાં 12 મહિના પહેલા લગભગ 90 કે 100 મકાનો ભરથરી કે જોગી સમાજના લોકોના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અપાયા હતા. એ સિવાય કોઈ મકાનો કે કોઈ રાહતના પ્લોટ અપાયા નથી. એ સાહેબ ભરથરી સમાજ. અંબાજી એવું યાત્રાધામ છે કે અહીંયા સાહેબ આખું ભારત જોવા મળશે. દક્ષિણનો માણસ અહીંયા જોવા મળશે, ઉત્તરનો મળશે, પૂર્વનો મળશે અને પશ્ચિમનો મળશે. કેમ કે આ યાત્રાધામ છે. લોકો પોતાનું વતન છોડીને અહીંયા રોજીરોટી કમાવા આવ્યા છે, એમના બાપ દાદાઓ અહીંયા રોજીરોટી કમાવા આવ્યા છે. એટલે અહીંયા બધી એક મિની ભારત કહેવાય અંબાઈમાં સાહેબ તમને જોવા મળી જશે. અહીંયા યુપી મળશે, એમપી મળશે, મહારાષ્ટ્ર મળશે, દક્ષિણનો કોઈ કેરાલિયન મળશે, ટાયર પંચરની દુકાન વાળા મળશે. આ બધું એટલે આખું અંબાજીનો હશે. તો જોગીને ભરથરીને આપે એનો વાંધો નથી, પણ દરેક સમાજ સાહેબ સુખી નહીં. બ્રાહ્મણ સમાજ હોય, પટેલ હોય, જઈને ઉચ્ચ સવર્ણ જ્ઞાતિઓમાં દુઃખી લોકો છે, લાચાર લોકો છે, એવા લોકોને પણ પ્લોટ આપવા જોઈએ. આજે મકાનો જશે સાહેબ એમાં સર્વ સમાજના વ્યક્તિઓ આવશે. આજે કીધું ને વિકાસનો નકશો જાહેર થાય સાહેબ, એક સામાન્ય આપણે ડોક્ટરના ફાઈન આપણા કોઈ સંબંધીને સારવાર માટે લઈ ગયા હોય અને ડોક્ટર એમ કે ભાઈ હવે ઘરે જઈને સેવા કરો, બીજી કોઈ હવે ખર્ચ કરવાની જરૂર નથી. એટલે એના પરિવારને ખબર તો પડી જાય કે હવે માતાજી જે ધાર્યું હશે એ થશે. હવે આપણે આગળ કોઈ દવામાં પૈસા ખર્ચવા નથી, જેટલી સેવા થાય એટલી કરો. એવી રીતે જો વિકાસનો નકશો સાહેબ જાહેર થાય ને તો લોકોને આજે ખબર પડે ભાઈ અમે મરવાના છીએ, આજે આ મર્યા છે, આવતીકાલે અમે મરવાના છે, પણ એટલી ખબર તો પડવી જોઈએ કે અહીંયા વિકાસનો નકશો જાહેર. જીતુભાઈ, આપણે ત્યાં એવું છે કે ધારો કે કોઈના મકાનો તોડી નાખવામાં આવે તો એને વૈકલ્પિક નિવાસની વ્યવસ્થા આપવાની જવાબદારી તો સરકારની છે. તો એ વ્યવસ્થા કર્યા વિના, એમને પહેલાથી નોટિસો આપ્યા વિના, મને લાગે છે, હું એક બહેનને સાંભળતો હતો કે એને ત્યાં એની દીકરીની પ્રસૂતિ થઈને, આ વિધવા મહિલા છે, એને પણ છે ને ઘર છોડી દેવાનું અને તોડી નાખવામાં આવ્યું.
જો આવા કેસ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા સરકારે ન કરવી જોઈએ? સાહેબ, આટલા અસરગ્રસ્તો પૈકી બધાને તો વકીલની ફી આપવાની ક્ષમતા નથી, પણ 10 એક અસરગ્રસ્તો હાઈકોર્ટમાં ગયા હતા. એમાં સરકાર તરફે એવું એફિડેવિટ થયું કે આ લોકોને અમે વૈકલ્પિક વ્યવસ્થા આપી છે, અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર આપવાના છે. પણ જે જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે ને ત્યાં 14 રૂમો છે, એમાં 3 રૂમો તો બિલકુલ ખંડેર છે. જેનો ફોટો તમે શેર કર્યો છે, હા, એનો વિડીયો શેર જેનો થયો છે ફોટો આજે. તમે શેર કર્યો છે. આજે આ લોકો સાહેબ માલધારીઓ છે, એમના ગાય ભેંસ, એમના બકરા ઘેટા એ બધું ક્યાં માલધાર. આજે 89 ઘરમાં ઓછામાં ઓછા 200 માણસ હોય તો 10 રૂમમાં કઈ તો રહી શકે? એમની પ્રાઇવસી કઈ રીતે જળવાય? એમનું બીજું કઈ જવાય? બીજું એમને કીધું કે અમે ભોજનની વ્યવસ્થા કરી. તો સાહેબ, ભોજનની વ્યવસ્થા તો અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે અંબાઈમાં આખા ભારતમાંથી કોઈ પણ આવતો ને એના માટે ફ્રી જમવાનું છેલ્લા 12 મહિનાથી ચાલે જ છે. એટલે નવું નથી કે અમે ભોજનની વ્યવસ્થા ખાસ આ લોકો માટે કરી છે. ભોજનાલયમાં જમવાનું, પણ એમની બીજી દૈનિક જરૂરિયાતોનું શું? સવારે કોઈ ઉઠે તો છોકરાને દૂધ જોવે, નાના છોકરા હોય, ડિલિવરી વાળી બાઈઓ હોય તો દવા જોવે. આ બધા કેવી રીતે સમાવેશ થાય? આજે એ લોકો હટ્યા છે ત્યાં જ રહ્યા છે. કેમ કે ઉપર આવે અને નીચે ધરતી, કોઈ સાંભળતું નથી, સરકાર સાંભળતી નથી. વિપક્ષ ગુજરાતમાં નબળો છે, વિપક્ષ સાંભળતો નથી. અમારા બનાસકાંઠામાં ભલે ગુજરાતમાં ભાજપ હોય, બનાસકાંઠામાં સાંસદ તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર છે. દાંતા તાલુકો સતત કોંગ્રેસને જીત આપે છે. સાહેબ, અમે ધારાસભ્ય અને સંસદ જયારે અહીંયા આવ્યા હતા અને કોંગ્રેસના આગેવાનોને કીધું હતું કે ભાઈ એમપી અને એમએલએ બંધારણીય અધિકાર મળ્યા હતા. સામાન્ય નાગરિક પૂછશે તો આ જવાબ નહીં મળે, પરંતુ એમને તો બંધારણીય અધિકાર મળેલા છે. આ વિકાસના નકશા માટે પ્રશ્ન પૂછે, આ ઇકો ઝોન માટે લોકસભામાં પ્રશ્ન પૂછે તો સરકાર જવાબ આપવા બંધાયેલી છે. તો લોકોને ખબર પડશે કે આ ઇકો ઝોનમાં મંજૂરી આવી છે કે નહીં, મંજૂરી લેવામાં આવી છે કે નહીં. વિકાસના નકશા એમએલએ એલએક્યુ કરે તો એમના વિધાનસભામાં આલવો જ પડે. પરંતુ સાહેબ, એ લોકો પણ આ લોકો માટે પ્રશ્ન પૂછવા તૈયાર નથી. એનું કારણ એ છે કે અંબાજી શહેર એ આજીવન ભાજપનું ગઢ રહ્યું છે. 1975માં જયારે ભાજપની જન્મ પણ નતો થયો ત્યારે અંબાજી શહેર ખાતેથી જનસંઘનો ઉમેદવાર તાલુકા પંચાયતમાં જીત્યો. એટલે એ લોકોને એવું લાગે છે આ ગામમાંથી અમને વોટ મળતા નથી, એટલે અમારું શું લેવા દેવું? મતોની રાજનીતિ થાય છે. વિપક્ષ હોય એ મતોની રાજનીતિ કરે છે. અંબાઈની બુથની નહીં જીતુભાઈ નહીં. તમારે ત્યાંના જે દાંતાના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય, હું માનું છું ત્યાં સુધી ખરાડી છે, અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણા બેન ગેનીબેન ઠાકોર છે. મને ઘણી વખત એવું લાગે છે ગેનીબેનની જયારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ખરાડી છે ને વંકાયેલા હતા, અને શક્તિસિંહ ગોહિલે ત્યાં દોડીને જવું પડ્યું હતું. એ તમને તો વધારે ખબર હોય. એટલે ખરેખર એમના પક્ષને કેટલા વફાદાર છે એ લોકો, એ પણ એક પ્રશ્ન છે. ગેનીબેને હમણાં એક કાગળ લખ્યો નરેન્દ્ર મોદીને, જે મોદીની જે યોજના છે કેટેગરાઇઝેશનની, એ યોજનાને સમર્થન આપતો હતો. મેં કીધું, બેન, તમે શું કરી રહ્યા છો? તમે મોદીના સમર્થનમાં જો ભાજપમાં જવાના છો? મને લાગે છે કે એ લોકોએ સત્તાની સાથે રહેવું છે, એટલા માટે આ ખેલ કરી રહ્યા છે. પ્રજાની સાથે નથી રહેતા, મુશ્કેલી એ છે. પણ લોકો સાહેબ સમજી ગયા આજે રબારીવાસમાં ધારાસભ્યને જવાની હિંમત નથી. આવા તો શું પરિસ્થિતિ થાય એ ધારાસભ્ય ત્યાં જાય એટલે ખબર પડી જાય કે લોકોનો રોષ કેટલો છે. ધારાસભ્યમાં એ તાકાત હોવી જોઈએ કે એને પ્રજાની વચ્ચે રહેવું જોઈએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટે જવું જોઈએ, વિપક્ષે જવું જોઈએ ત્યાં આગળ. જે દિવસે આ તૂટતા હતા લોકો ફોન કરતા હતા, ફોન બંધ. હા જીતુભાઈ, બીજી મારે એક વાત આપને પૂછવી છે. મારો અવાજ પહોંચે છે? હા, પહોંચે. તમે પૂછો એ પહેલા હું તમને પૂછો એ પહેલા 132 આપને. હા, બોલો. મને લાગે છે અંબાજીમાં પાણીની અગવડ હતી ત્યારે છે ને એક ડેમ બનાવવાની યોજના મૂકવાની વાત હતી, અને એ ડેમને રિજેક્ટ કરવામાં આવ્યો હતો કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનમાં છે, ગ્રીન બેલ્ટ છે, એને માટે એવું કહીને. તો એમાં પછી શું પ્રગતિ છે? સાચી વાત સાહેબ. અંબાજીમાં પીવાના પાણીનો પ્રાણ પ્રશ્ન હતો કે
આ ગામમાં પીવાના પાણીની આજે તકલીફ છે. ભલે નલ સે જલ, પણ આજે પણ કેટલાક વિસ્તારોમાં 4 દાડે પાણી મળે, કેટલાકમાં 5 દાડે પાણી મળે, કેટલાકમાં 2 દાડે પાણી મળે. નલ સે જલ અમારે તો પહોંચ્યું નથી અંબાજીમાં. પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી તેલિયા નદી જે ગબ્બરની પાછળ આવેલી છે, એ નદી ઉપર એક ડેમ બનાવવાની પ્રપોઝ ગ્રામ પંચાયત થી લગાવી જિલ્લા પંચાયત કલેક્ટર શ્રી ગુજરાત સરકારે દરખાસ્ત વન પર્યાવરણ મંત્રાલય ભારત સરકારને કરી. એમાં મેઇન પ્રશ્ન હતો કે આ ડેમ બની જાય તો ત્યાંથી પાણી લઈને અંબાજીને પૂરું પાડવામાં આવે. પરંતુ લગભગ મારી માન્યતા મુજબ 2002 કે 2001માં આ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી, ના મંજૂર કરવામાં હતી. એનું કારણ એક જ હતું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવવાથી આ યોજના ના મંજૂર કરવામાં આવે છે. છેલ્લે ગોપાલ એનજીટીની કચેરી છે એને ના મંજૂર કરી. એ પછી અંબાજીએ ધરોઈની પાણીની યોજના સ્વીકારીને આજે ધરોઈનું પાણી આવે છે. તો અમારો એક સવાલ એ છે કે સારું ડેમ બનવાનો તો ત્યાં કોઈ પબ્લિકની અવર જવર તો રહેવાની નથી. ડેમ હોય કદાચ ચોકીદાર હોય કે બીજા થોડા ઘણા હોય, કોઈ મોટું માનવ મહેરામણ ડેમ ઉપર તો જવાનું નતું. જો મોટું આટલું માનવ મહેરામણ તેઓ ના જતું સારું ડેમની મંજૂરી ના મળે તો આ તો આખું પ્રવાસન સ્થળ તૈયાર થઈ રહ્યું છે. અહીંયા હજારો યાત્રિકો જશે. હાલ જે કોરિડોર બને છે ને ગબ્બર, આજે રબારીઓના મકાન હટાયા એ થોડા આગળ જશો એટલે જંગલ વિસ્તાર લાગે છે સાહેબ. ગબ્બર પણ અભયારણ્યમાં આવે છે. ગબ્બરનો લેસર લાઇટ શો થાય, લેસર લાઇટ શો ચાલુ થાય ને એટલે ત્યાં આપણે સારું લાગે, ખૂબ સારું છે. પરંતુ એના લાઇટના કિરણો જંગલમાં સામે 5 થી 6 કિલોમીટર સુધી જતા હશે એટલી લાઇટ છે. હવે અભયારણ્યની જે નોટિફિકેશનમાં તો એવું લખ્યું છે કે ભાઈ પશુ પક્ષીઓના રાત્રિ વિશ્રામમાં ખલેલ ના પહોંચે એ માટે કોઈ એવી યોજનાઓને મંજૂરી આપવી નહીં. કેટલી જગ્યાએ સાહેબ અભયારણ્યમાં રાત્રે આપણે હોર્ન પણ વગાડી નથી શકતા કે ભાઈ આ પ્રાણી પશુ પ્રાણીઓ વિશ્રામની કારણે એમને ખલેલ ના પહોંચે. સારું, આ 1200 કરોડની યોજના અભયારણ્યના 1 કિલોમીટર વિસ્તારની નજીક બનતી હોય એ કઈ રીતે મંજૂર થઈ એ સવાલ અમને થાય છે. પણ હવે ખબર નહીં મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે ને સીધો વિકાસ કરવામાં આવે છે. બાકી આ અભયારણ્યનો નકશો સરકારનો છે. અંબાજી બાલારામ અંબાજી અભયારણ્ય, હા, જેટલું લીલું લીલું દેખાશે ને સાહેબ બધું અભયારણ્ય છે. જી આ મારો નકશો નથી, મને આરટીઆઈ માં સાહેબ 10/7/2023 માં આપવામાં આવ્યો. આ 2023 નો નકશો છે. એટલે અંબાજી અભયારણ્યમાં આવે છે. અંબાજીનું આજુબાજુ કુંભારિયા, પાંછા, રીંછડી બધા જ વિસ્તારો અભયારણ્યમાં આવે છે સાહેબ. આ નકશાની વાત થઈ. આ હું નથી કહેતો, આ ભારતનું રાજપત્ર એટલે ભારત સરકારનું ગેજેટ છે સાહેબ, ગેજેટ છે. આ ગેજેટ 8 નવેમ્બર 2021 માં પ્રસિદ્ધ થયું છે સાહેબ. 8 નવેમ્બર 2021. પણ તો આ વિકાસની યોજના ક્યાંથી આવી? હા, એટલે એમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ આવી પ્રવાસન યોજના બનાવી હોય તો આ જેટલા વિભાગો લખ્યા છે ને એની પરામર્શમાં રહી તૈયાર થશે. પર્યાવરણ, વન, જીવ, કૃષિ, રાજસ્વ, શહેરી વિકાસ, પર્યટન, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, બાળ નિયંત્રણ, નગરપાલિકા, જો પંચાયત હોય તો પંચાયતી રાજ અને લોક નિર્માણ વિભાગ, આ બધા વિભાગો ભેગા થઈને નક્કી કરશે પર્યાવરણની યોજના પ્રવાસન સ્થળ માટેની. આવી કોઈ કાર્યવાહી થઈ નથી. પણ તો તમે કહો છો પર્યટનની પરિસ્થિતિ સલાહ યોજના આવી ક્યાંથી? વિકાસની યોજના એ કોઈને ખબર જ નથી સાહેબ. નકશો જ નથી જોયો એટલે અમને ક્યાંથી ખબર પડે. પારિસ્थितिक पर्यटन साहब એમાં લખ્યું છે કે સંરક્ષિત ક્ષેત્ર 1 કિલોમીટર કે ભીતર, એટલે જે અભયારણ્યની હદ લાગતી હોય એનાથી 1 કિલોમીટર બહાર परिस्थिति संवेदी जोन के विस्तार एवं इनमें भी विविध नए वाणिज्य होटल और रिसोर्ट सनिर्माण नहीं होगी. आ तो भारत सरकारे लख्યું છે, અમે જ લખ્યું નથી. આજે સાહેબ રિસોર્ટો બને છે, આજે હોટલો બને છે. કાયદો રૂપિયા વાળા માટે નથી લાગતો, કાયદો માત્ર ગરીબો માટે જ લાગે છે. માર્બલ માફિયા ગેજેટ છે આખું, એનું ભારત સરકારનું ગેજેટ છે. જી
માર્બલોમાં સાહેબ શું કર્યું આ લોકોએ, અભયારણ્યમાં આવતું હતું, પરંતુ જયારે 2021 બન્યું ને નવું અભયારણ્ય, એટલે આખું જરીવાવ ગામ અભયારણ્યમાંથી કાઢી દીધું, આખું ગામ અભયારણ્યથી નાબૂદ કરી દીધું, કેમ કે માણસો બંધ ના થાય એટલે. પરંતુ સાહેબ એમાંય રાત્રે માણસોમાં વિસ્ફોટક પદાર્થ થાય છે, ધડાકા થાય છે. અંબાજી કુંભારિયા ને સેબલપાણી ક્ષેત્ર અભયારણ્યમાં જે બીજા નંબરે ગામોની યાદી જાહેર કરી છે, એમાં બીજા નંબરે એમ લખવામાં આવ્યું છે કે અંબાજી કુંભારિયા સેબલપાણી ક્ષેત્ર એટલે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોની યાદી છે. કાયદેસરે સરકારે પ્રસિદ્ધ કરેલી યાદી છે. આપણે કોઈ મોઢાની વાત કરતા નથી કે આ સરકારના ગેજેટના આધારે કહીએ છીએ. પછી આ 2021 નું ગેજેટ છે, કદાચ સરકારે બદલી કાઢ્યું હતી, અમને અત્યારે ખબર નથી. ક્યારે કયો કાયદો બદલાઈ જાય લોકોને તો ખબર પડતી નથી. ગેજેટ ક્યારે બદલાઈ જાય ખબર નહીં પડતી, કેમ કે આખું માઇન્ડ શો જે આવતી હતી અભયારણ્ય વિસ્તારમાં એમને બાકાત કરી દીધી જરીવાવ આખું, એટલે એ લોકોને ખબર ના પડી કે ક્યારે બદલી. એમની ઇન્સ્પેક્શન ટીમ આવે એટલે સામાન્ય લોકોને તો ખબર ન હોય. અંગ્રેજીમાં આખું ડ્રાફ્ટિંગ થતું હોય, બધા અંગ્રેજી ભાષા જાણતા ના, હું પણ એટલો પાકો અંગ્રેજીમાં નથી, એટલે અંગ્રેજીમાં 2013માં કોઈ ઇન્સ્પેક્શનની ટીમ આવી હતી. આ બધું છેવટે 2021માં થયું, એટલે જરીવાવ ગામ નીકળી ગયું માઇન્સમાં. એટલે અભયારણ્ય વિસ્તારમાં મતલબ આટલા મોટા પ્રોજેક્ટની મંજૂરી કેવી રીતે મળે? અમારા કેટલાક પ્રશ્નો છે કે આ અભયારણ્ય વિસ્તારની મંજૂરી મળી હોય તો એ પણ નકશા જાહેર કરવા જોઈએ કે ભાઈ આ અભયારણ્ય વિસ્તારમાં આ કેન્દ્ર. જો તમે જ મંજૂરી નહીં લો તો આવનારા ભવિષ્યમાં અહીંયા જે રિસોર્ટો બનવાના છે, આ વિકાસનો લાભ લેવા માટે જેને અગાઉથી જમીનો ખરીદી છે, એ બધા જ આ જંગલ વિસ્તારમાં હોટલો બનાવશે, રિસોર્ટ બનાવશે, એનાથી સામાન્ય માણસો શું ભાવશે? આ 89 પરિવારો હટ્યા, એનો પહેલો લાભ કોના થયો સાહેબ? હું તમને બતાવું તો અંબાજીમાં ફ્લેટોના ભાવમાં 5 થી 7 લાખ રૂપિયાનો વધારો આવી ગયો. અંબાજીમાં 5 થી 7 8,000માં મકાન ભાડે મળતા હતા. આ પરિવારો હટ્યા પછી સાહેબ એમાં 4-5 હજાર રૂપિયા વધારો આવી ગયો. એટલે વિકાસનો લાભ મળવાની જે શરૂઆત થઈ ગઈ આ લોકોને થઈ ગઈ. ના, વિકાસનો લાભ એમને જ મળવાનો છે. ગરીબ તો પોતાનું ઘર આજે જતું રહ્યું, સરકારની ઈચ્છા ઉપર આધાર છે કે એમને આપે ખરા ને ના આપે. હાલ તો જાહેરાત કરી શકે, અમે આપીશું. હમણાં છેલ્લે 4 વાગે પ્રેસ નોટ આવી કે ભાઈ આ 70 પરિવારોને અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો આપીશું. ખરેખર જો આપી દે તો સારું છે, પણ ત્યાં સુધી આ લોકોનું શું? એમને જે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ને એ યોજના જાહેર જ નથી થતી. અને બીજું મને જીતુભાઈ બીજું પણ એક પૂછવું છે, અહીંયા પણ અભયારણ્ય છે, ઇકો સેન્સિટિવ ઝોન છે, સાસણગીર જે છે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન ને ધ્યાનમાં રાખીને એ લોકો વિકાસ નથી કરવા દેતા. એટલે કોન્ટ્રાડિક્શન બે બાજુના છે. અહીંયા વિકાસ યોજના કરે છે, ત્યાં છે ને કોઈ સ્થાનિકોને વિકાસ નથી કરવા દેતા. એટલે ત્યાં અભયારણ્ય લાગુ થવાનું છે. એમાં લોકો આપણે ટીવી ઉપર સમાચાર ન્યૂઝ ચેનલમાં જોવું છે કે ખેડૂતના ખેતરમાં કૂવો કરવો હોય તો પરમિશન લેવી પડશે. જો એવી પરમિશન લેવી પડતી હોય, આમાં સાહેબ એક જગ્યાએ એવું લખ્યું છે કે તમારી માલિકીની જમીન અભયારણ્ય વિસ્તારમાં આવતી હોય તો તમારે પાકું બાંધકામ કરાવવું હોય મકાનનું તો મંજૂરી લેવી પડશે. જંગલ તમારી માલિકીની જમીન પોલીસ સ્થાનિક પોલીસ કેસ ના કરી શકે, જંગલ ખાતું કરી શકે. હા, એટલે તમારી માલિકીની જમીન, જંગલ ખાતાના દબાણની વાત નથી કરતો, તમારી માલિકીનું ખેતર અભયારણ્ય વિસ્તારમાં આવ્યું હોય, ભવિષ્યમાં તમને એમ લાગે મારે પાકું મકાન બનાવવું છે, એના માટે પણ મંજૂરી લેવી પડશે. એ મંજૂરી વગર તમે મકાન ના બની શકો, આખું આ ગેજેટમાં લખેલું છે. પણ જીતુભાઈ આ તો તાનાશાહી જેવું લાગે છે. આ તો એ જ લાગે છે કે લોકોને કોઈ બોલવા નહીં, બોલે એને પૂરી દેવાના, નજર કેદ કરી દેવાના. વિકાસનો સ્વીકાર કરવો જ પડશે. આજે જે 89 તૂટ્યા છે, કાલે બીજા તૂટવાના છે, 6 મહિના પછી બીજા તૂટવાના છે. જો સરકારના પેટમાં કોઈ પાપ ના હોય તો વિકાસ નકશો અંબાજીની જનતા માટે જાહેર કરો. આમ તો કોઈ પણ વિકાસ સત્તા મંડળ હોય, પાલનપુર હોય, અમદાવાદ હોય, એનો વિકાસ યોજનાઓ તૈયાર થાય ને એના નકશાઓ જાહેર થાય છે. કાયદેસરની એની પ્રસિદ્ધિ કરવામાં આવે છે, લોકો પાસેથી વાંધા સૂચનો માંગવામાં આવે છે. પછી આખરી નકશો તૈયાર થાય ત્યારે પાછા ડાયરેક્ટ વાંધા સૂચનો માંગવામાં આવે છે. આ બધા સાંભળ્યા પછી છેલ્લે વિકાસ નકશો
જાહેર થાય. તમારે લગભગ નજીકનું પાલનપુર શહેર છે, એનું નગરપાલિકાના વિકાસ નકશો કેટલાય વર્ષોથી મંજૂર નહીં થયો, જાય છે પાછો આવે. ગઈકાલે એક સોશિયલ મીડિયા ગ્રુપમાં થયું કે ભાઈ મંજૂર થઈ ગયો, અને એક જાગૃત પત્રકારે કીધું કે આ મંજૂર નથી થયો, આ જો જાહેરનામું પડ્યું છે ને એના વાંધા સૂચનો હવે આ ગાંધીનગર તમારા શહેરી વિકાસ વિભાગમાં કરવાના. જો વિકાસ નકશો પાલનપુર હોય કે અંબાજી હોય કે અમદાવાદ હોય કે સરકારના કાયદા એક જ હોય, બધા વિકાસ શહેરી સત્તા મંડળો માટે એક જ હોય, એમાં કોઈ ભેદભાવ ના હોય કે અંબાજી હોય. પણ અંબાજી વિકાસ સત્તા નિયંત્રણ મંડળ નામના છેલ્લે સાહેબ 2020માં અંબાજી પ્રવાસન ઉમેર્યું. પહેલા ખાલી અંબાજી વિકાસ સત્તા મંડળ હતું. સાહેબ અમે તો એવું સાંભળ્યું છે કે જયારે અંબાજી વિકાસ સત્તા મંડળ ઠોકી દીધું છે, એની ઓફિસ કાયદેસરની નથી, એનો કાયદેસરનો સ્ટાફ નતો, ઇન્ચાર્જ ઉપર ચાલતું હતું. કેમ કે નાણાં ખાતાએ એની પેલી બજેટની જોગવાઈઓ મુજબ એનો મહેસૂલ ખર્ચ પગાર ખર્ચ પડે ને એની મંજૂરી આપી નથી. એ માટે વિકાસ, કેમ કે એ વખતે આ વિકાસ અંબાજી વિકાસ સત્તામંડળ સૌપ્રથમ જાહેર કર્યું એ વખતે વિધાનસભાની મંજૂરી લેવામાં આવી નથી, પણ આ 2020 પછી જે જાહેર કર્યું એમાં વિધાનસભાની મંજૂરી લેવામાં આવી છે. એટલે અંબાજી વિકાસ સત્તામંડળે 15 વર્ષ તો ઉપલબ્ધ ચલાવ્યું સાહેબ. અત્યારે અહીંના ચેરમેન અંબાજી 2002માં એક ચુકાદો છે કે ગામ તળાવો ખુલ્લા કરવા અને ગામ તળાવોનું રક્ષણ કરવાની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટર અને ડીડીઓની રહેશે. હું તમને અંબાજીનો એક જ કિસ્સો બતાવું. અંબાજીનું એક તળાવ 2002માં હંગામી ધોરણે અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને સુપ્રત કરવામાં આવે છે. હવે સાહેબ જે સુપ્રત લેનાર છે એક ચેરમેન, એટલે હોદ્દાની રૂએ કલેક્ટર ના આપનાર એ કલેક્ટર, લેનાર પણ એક ના આપનાર એ સાહેબ કોલાવાળું તળાવ આજની તારીખે પુરાણ કરી દેવામાં આવ્યું છે. હમણાં છેલ્લે એક સૌરાષ્ટ્રની કોર્ટની મેટર દાખલ થઈ હતી, એમાં કોર્ટે તમામ જિલ્લાના ડીએમ નો હુકમ કર્યો હતો કે તમારા જિલ્લાના તળાવોની પરિસ્થિતિ શું છે એનું એફિડેવિટ કરો. કર્યું કે ના કર્યું કે નહીં, પણ અંબાઈના સાહેબ 5 ગામ તળાવો ગુમ છે. નકશામાં આજની તારીખે બોલે છે આ ગામ તળાવ આ નંબર, સ્થળ ઉપર તળાવોમાં સાહેબ જે જૂના માપ હતા એ એકેય માપ મુજબના તળાવ નથી. ત્યાં મોટા મોટા બિલ્ડરોની સ્કીમો બની ગઈ છે, મોટા મોટા મકાનો બની ગયા છે. અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું એક તળાવ છે, ત્યાં પુરાણ કરીને પેલો ભંગાર મૂકવાનું એક સાધન બનાવી દીધું છે. હવે જે હાઈકોર્ટના હુકમો છે કે તળાવ ખુલ્લા કરવાની જવાબદારી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડીડીઓની રહેશે, એ પોતે સાહેબ તળાવનો કાયદો ના આચરતા બીજા લોકોને ક્યાંથી અમલ કરીએ? આ રેકોર્ડ વાંચશે, કાલ તળાવ જોવું તો બતાવી દઉં કે આ તળાવ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તક છે. એટલે આ બધા લોલે લોલ ચાલે છે, અંધેર ચાલે છે. કાયદા ગરીબો માટે લાગે છે, અમને એવું લાગે છે. કાયદા અધિકારીઓ માટે નથી લાગતા, કાયદા અમીરો માટે નથી લાગતા. કાયદાની વાત આવે એટલે ગરીબ ઉપર કાયદો તરત લાગુ થઈ જાય. અમારા એક મિત્ર છે જીતુભાઈ, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એ છે ને મંદિરોને સરકારની ચુંગાલમાંથી છોડાવવા માટેની એક ઝુંબેશ ચલાવે છે. મેં ચલાવી જોઈએ. ગુજરાતમાં શું તો કે ગુજરાતમાં કોઈ છે ને મારી સાથે જોડાવા માંગે કેસમાં, તો હું છે ને ગુજરાતના મંદિરોને પણ સરકારમાંથી બાકાત કરાવવા માટે ઝુંબેશ ચલાવવા તૈયાર છું. પણ મને લાગે છે ગુજરાતની જનતાને આવી કોઈ પડી નથી. ધાર્મિક સ્થાનો મુક્ત જ હોવા જોઈએ. ખૂબ નિયંત્રણો આવી ગયા છે. હરિભાઈ દેસાઈ આયા, ઓળખતા હોય તો મોબાઈલ લઈને અંદર જઈ શકો. સામાન્ય યાત્રિક તરીકે આવ્યા તો તમારો મોબાઈલ બહાર ઉપર. મંદિરના લાખો હજારો વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે. જો મોબાઈલ પ્રતિબંધ હોય તો આ વિડીયો મંદિરના દર્શન કરવા આવતા ફોટાઓ સોશિયલ મીડિયામાં ક્યાંથી આવે? અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ એમના ફોટા પાડી નથી, એટલે એમના માટે મોબાઈલ લઈ જવાની છૂટ સામાન્ય આદમી માટે. આ કાયદા અંબાજી આ રાજ્યની સરકારને આટલી કમાણી કરાવે છે, એ નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે? એ નાણાંનો ઉપયોગ એ અંબાજીનું અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટનું બંધારણ 1959માં બન્યું છે. એમાં નિયમો બનાવ્યા. કોઈ પણ ટ્રસ્ટ બનાવે, બંધારણ એટલે નિયમ. જેમ ભારત સરકારે બંધારણ બનાવ્યું તો ભારતના દરેક નાગરિકને એનો અમલ કરવાની જવાબદારી આવે, ને જે અમલ કરતા હોય એની પણ જવાબદારી આવે. બેની જવાબદારી આ બંધારણ મુજબ જ કામ કરવાનું. 59માં એક બંધારણ બનાવ્યું છે, એમાં એક
ઓડિટ રિપોર્ટ માટે લખ્યું છે તો અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે દર વર્ષે એના આવક જાવકના હિસાબોનું ઓડિટ કરાવવું, એ ઓડિટ રિપોર્ટની જાહેર પ્રસિદ્ધિ કરવી અને એનાથી પણ વધારે કોઈ પણ બહોળું ફેલાવો ધરાવતા આજે વખતે આ બની વખતે આ ચેનલો નહીં હોય એટલે મીડિયા પ્રેસમાં એની જાહેરાત આપવી દેવસ્થાન ટ્રસ્ટના ખર્ચે ઓડિટ રિપોર્ટની. સાહેબ આજુથી ઓડિટ રિપોર્ટ મળતો નથી અને માહિતી અધિકારમાં માગીએ તો મળતો નથી. લોકોએ ઘણા માગ્યો તો મળતો નથી. તો ઓડિટ કોઈ પણ ટ્રસ્ટ હોય સાહેબ એનો વહીવટ હોય, આપણે કોઈ બી ખાનગી ટ્રસ્ટો સારા ટ્રસ્ટો ગુજરાતમાં ચાલે જ છે, કરોડો રૂપિયાના દાન આવે છે ચાલે છે, પણ 12 મહિને જે લોકો દાન આપે કે ના આપે એમનો હિસાબ તો રજૂ કરે છે તો બી આટલા રૂપિયા આવ્યા ને આટલા અમે રાઈટ. આ તો ઓડિટ સાહેબ આરટીઆઈ માંગવો પડે. આનાથી વધારે કઈ શરમજનક બાબત છે કે 1959 ના એના બંધારણમાં લખ્યું છે ઓડિટ રિપોર્ટની જાહેર પ્રસિદ્ધિ કરવાની, લોકો જોઈ શકે એ રીતે કરવાની, પેપરમાં જાહેરાત આલીને બતાવવાની. પણ બંધારણ જે અધિકારીઓ આવે છે ને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનું બંધારણ આરટીઆઈમાં અમે બહાર કઢાવ્યું છે, બાકી આ લોકો બંધારણ કોટલામાં મૂકી દીધું છે, કોઈ બંધારણ વાંચતું નથી. જો બંધારણ મુજબ વહીવટ થાય ને તો મંદિરના આટલા વિવાદો પણ ના થાય. જે તે ટાઈમની સરકારોએ એટલું સારું બંધારણ બનાવ્યું છે કે ભવિષ્યમાં આવા કોઈ વિવાદો ઉભા ના થાય. એટલે બંધારણ વાંચીને વહીવટ કરવામાં આવે ને તો કોઈ વિવાદો જ ઉભા ના થાય. પણ સરકારને જ્યારે પૈસા ના હોય, જીતુભાઈ, સરકારની પાસે જ્યારે પૈસા ના હોય ત્યારે અંબાજી ટ્રસ્ટમાંથી પૈસા લઈને સરકારી કર્મચારીઓનો પગાર કર્યો હોય એવા દાખલા જ બન્યા છે. કાળમાં લગભગ સાહેબ ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે આવી વાત હતી કે 5 કરોડ કે 50 કરોડ રૂપિયા પગાર કરવા દેવસ્થાન ટ્રસ્ટના લઈ ગયા હતા. પણ ચોક્કસ માહિતી પણ લઈ ગયા હતા ખરા, કેમ આગ લાગે ત્યારે ધુમાડો નીકળે એટલે પેપરમાં એવા સમાચારો એ તે સમયે છપાયા હતા કે આ પગાર કરવા લઈ ગયા. હવે પાછા આપે કે નહીં આપે એ લોકોને કોઈને ખબર નથી. બરાબર, કારણ કે ઓડિટ જ નથી થતું. હા, ઓડિટમાં તો સાહેબ ઓડિટ પેરા કેટલા, આનું ઓડિટ સાહેબ ખરેખર સીએજી ફાઈન કરાવવું જોઈએ. સરકાર હસ્તકનું મંદિર છે, સીએજી જોડે જ એનું ઓડિટ કરાવવું જોઈએ. સાહેબ હમણાં એક આરટીઆઈ એક વ્યક્તિએ માગી હતી, એક વ્યક્તિ અંબાજીના આ ખર્ચાઓની, તો એમાં સાહેબ એક આરટીઆઈમાં એક કાગળમાં એવું આલ્યું 11 કિલો ખાંડ અને 4 ડબ્બા સિંગ તેલ, એનો સાહેબ સામે ચૂકવણું લખ્યું છે લગભગ 1 લાખ ઉપર લખ્યું છે. બરાબર. પછી આરટીઆઈ ના આધારે એને સમાચાર લખી દીધા. પછી એને એમ કહેવામાં આવ્યું કે ના ના આ તો ઓડિટરની ભૂલ છે. એટલે પેલા કીધું તમારી આરટીઆઈ આલેલી છે મારા ભાઈ, તમે માહિતી આપી, એ માહિતી માં લખ્યું છે એ આધારે મેં લખ્યું છે. કદાચ તમે ભૂલ હો તો મને લિખિતમાં લો કે આ અમારી ઓડિટરની કરે છે. એટલે આવા ઓડિટર હોય સાહેબ ત્યાં સાચું ઓડિટ કયો થાય? આ કાગળ ઉપરની વાત છે. આરટીઆઈ હું તમને મોકલી આલીશ, મારા પાસે પડ્યું છે પણ હાલ તૈયાર નથી, કદાચ તમે પર્સનલ મોકલી આલી જોજો. આપણે આજે જે વાત કરી, આપણે ભવિષ્યમાં પણ વાત કરીશું. ભૂતકાળમાં પણ તમે છે ને કેટલાક કૌભાંડો જે આખા ત્યાંના છે ને બહાર પાડ્યા છે, લોકોને જાગતા કર્યા છે. પણ મને લાગે છે કે આપણા લોકો છે ને એ કેટલા જાગે છે ને ક્યારે ઊંઘી જાય છે કુંભકર્ણની અંદરમાં, એ આપણને ખબર નથી પડતી. પણ તમે જે કામ કરી રહ્યા છો, અત્યારે જે કામ કરી રહ્યા છો, એ સામાન્ય વર્ગના લોકો જેમને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે, એના માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ જે વાત બહાર લાવ્યા અને જે રીતે તમે એમનો પક્ષ લઈને વાત કરી અને જે વિગતો આપી, એ વિગતો એ મને લાગે છે સમાજના જાગૃત લોકોએ સમજવાની જરૂર છે અને અંબાજીનો સારો વહીવટ ચાલે એવી આપણે બધા અપેક્ષા કરીએ છીએ. કારણ કે આપણા બધાને માટે આસ્થા સ્થાન છે. આપણા માટે છે ને અંબાજી પ્રત્યેની એક શ્રદ્ધાનો ભાવ છે અને એની મા અંબાની કૃપા આપણા બધા ઉપર રહે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. અને તમે આ દિશામાં સક્રિય રહેશો જ એ મને ખાતરી છે. અને બાકી મને લાગે છે કે તમારી જાહેર જનતાને કંઈ અપીલ કરવી હોય તો એ પણ તમે આપણે અંતમાં કરી શકો છો. સાહેબ આજ સવારે જ હું લખ્યું હતું કે હરિભાઈ કાલે આ વિકાસ કોરિડોર તૈયાર થઈ જશે એટલે અંબાજી ફરવા આવશે. અંબાજી ફરવા આવશે એટલે હરિભાઈ સાહેબને લાગશે કેટલો સારો વિકાસ થશે. પરંતુ સાહેબ અમારા અંબાજી ગબ્બરમાં જઈએ ને એટલે લોક વાયકા છે ને વચ્ચે અંબાજી માતાનો ઝૂલો આવે છે. એમાં એવું કહેવાય છે કે તમે સાચા મનથી અને એક ચીજથી ત્યાં ધ્યાન રાખો ને તો એ ઝૂલાનો અવાજ સંભળાય છે.
એટલે જો ભવિષ્યમાં તમે અંબાઈમાં ફરવા આવો ને તો એક ચીજથી આ વિકાસ કોરિડોર ઉપર થોડું ધ્યાન રાખજો તો સાહેબ આ હજારો પરિવારોની દબાયેલી વેદના હશે, એમના સપનાઓ હશે, એમના બાળકોનું અંધકારમય ભવિષ્ય હશે, આ પણ તમને કદાચ સંભળાશે. આટલી આ ગુજરાતના નાગરિકોને વિનંતી કરીએ છીએ કે વિકાસમાં હંમેશા ગરીબોના સપનાઓનું દફન થાય છે, કોઈ અમીરોને નુકસાન નથી થતું, એમની તો મૂડીમાં વધારો થવાનો છે. આ અંબાઈનો વિકાસ થશે તો બિલ્ડરોના જમીનના ભાવ વધવાના છે, ફ્લેટોના ભાવ વધવાના છે, દુકાનોના ભાવ વધવાના છે, વેપારીઓ જે મોટા વેપારીઓ છે એમનો વેપાર વધવાનો છે. આ બધાને તો વિકાસનો જબરજસ્ત ફાયદો થવાનો છે. પરંતુ જે વર્ષોથી રહેતા લોકો જો અંબાઈ છોડીને હવે બીજે મજૂરી કરવા જશે, એ પરિસ્થિતિ ઊભી ના થાય ને એમના માના ધામમાં જ સારા સરકાર જે મકાન આપે એ મકાન આલે એવી તમે ગુજરાતના નાગરિકો પણ સરકારનું ધ્યાન દોરો તો કોઈ પણ માના ધામમાં દર્શન કરવા જઈએ ને એટલે દર્શન કે જગ્યા ઉપર કોઈ ગરીબનું સપનું કે કોઈ મકાન દબાયેલું ના હોવું જોઈએ એવી સરકારને રજૂઆત કરે. બસ એટલી અમારી માંગણી છે. અમને વિકાસનો કોઈ વાંધો નથી, પરંતુ ગરીબના આંસુ નહીં નીકળે તો જ અંબામાં વિકાસનો સ્વીકાર કરશે. બાકી અયોધ્યામાં વિકાસ થયો છે, વારાણસીમાં થયો હતો, ચૂંટણી પછીના પરિણામો આપણે દેખ્યા છે. આજે હું અયોધ્યા જઉં તો મને એમ લાગે ખૂબ સારું છે, પણ શું વીતી છે અયોધ્યા વાસીઓને ખબર છે, શું વીતી છે વારાણસી વાસીઓને ના અંબાઈમાં મેં આ રિયલ સત્ય જોયું કે હવે અંબાઈ ઉપર શું વીતવાની છે. એટલે વિકાસ થાયનો વાંધો નથી, પણ એક પણ ગરીબનું આંખમાંથી આંસુ ના આવે ત્યારે જે વિકાસને તમે સફળતાનો જશ લઈ શકો છો. બાકી લોકોને ડરાવી લોકોની આંખમાં આંસુ લાવીને વિકાસ કરશો તો માં અંબા કદીએ રાજી નહીં થાય. છેલ્લી હતી. જય અંબે. મને લાગે છે જીતુભાઈ આપે બહુ સરસ સંવેદનશીલ વાત કરી અને જે વિગતો આપી છે એના વિશે વધુ ને વધુ આપણે છે ને વાત કરતા રહીશું ભવિષ્યમાં પણ. આપ અમારી સાથે જોડાયા, દર્શકો એ આપની વાતથી પ્રેરાશે અને આપે બહુ સરસ વાત કરી કે ગરીબ લોકોના આંસુ એના ઉપર છે ને વિકાસ ન જોઈએ. આ વિકાસ આપણે બધા ઈચ્છીએ છીએ, પણ એવો વિકાસ ન હોય કે જે વિનાશકારી હોય, લોકોના સ્વપ્નનો વિનાશ કરે. એટલે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં ક્યારેક. આપણે પાછા અંબાજી વિશે વાત કરીશું. મા અંબાને વંદન કરીને આપણે વિરમીએ છીએ. ધન્યવાદ. જય અંબે. જય અંબે.